Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffered to all of you friend, today we discussing very important topic related to टाट हायर सेकेंडरी ऑफ मैथमेटिक्स सब्जेक्ट्स. सो हम बात करेंगे टुडे टाट हायर सेकेंडरी ऑफ मैथमेटिक्स सब्जेक्ट्स क्या है पेपर एनालिसिस ऑफ मार्क्स. हाउ मेनी मार्क गिवन इन पेपर एंड हाउ मेनी क्वेश्चन बी अटेंड. ओके सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. सो टुडे हम बात करेंगे टाट हायर सेकेंडरी मैथमेटिक्स सब्जेक्ट्स मेन्स रिलेटेड पेपर एनालिसिस ऑफ मार्क्स. માર્ક્સનું જે પેપર એનાલિસિસ છે એમના વિશે આપણે વાત કરીશું. એની અંદર કે તમને વિકલ્પ સહિત કેટલા પ્રશ્નો આપવામાં આવે છે, એના માર્ક્સ શું છે, કુલ માર્ક્સ શું થાય છે એક ક્વેશ્ચનના, ધેન ફરજિયાત કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના થાય છે, વિકલ્પમાંથી ફરજિયાત ક્વેશ્ચન એના કેટલા માર્ક્સ થાય છે અને સમય શું છે, એના વિશે વિગતવાર આપણે એનાલિસિસ કરીશું. અને આની ફર્ધર આપણે એ પણ એનાલિસિસ કરીશું કે કયા સ્ટાન્ડર્ડમાંથી 11થમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન છે એન્ડ સ્ટાન્ડર્ડ 12થમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન છે, કેટલા માર્ક્સનું જે છે પૂછાય છે. આ એનાલિસિસ જે છે એ આના કરતાં સ્ટ્રોંગર રહેશે. એ એનાલિસિસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આજે આપણે આમની વિશે ચર્ચા કરી લઈએ તો ટોટલ કહી શકાય એવી રીતના 5 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. બધા પ્રશ્નો ફરજિયાત છે. ઓકે, આ ટાટ હાયર સેકન્ડરી મેન્સનું પેપર છે. મેથેમેટિક્સ સબ્જેક્ટ રિલેટેડ આપણે એનાલિસિસ કર્યું છે. સો ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર વિકલ્પ સહિત 5 પ્રશ્નો આપવામાં આવેલા હશે. એમાંથી 3 પ્રશ્નો ફરજિયાત હશે, એટલે 3 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના રહેશે. પ્રશ્ન નંબર 1માં જે 5 પ્રશ્નો છે એના માર્ક્સ છે 8 માર્ક્સ. એટલે તમે જો અહીંયા જોવો તો વિકલ્પ સહિત 40 માર્ક્સ થશે અને તમારે અટેન્ડ કરવાના માર્ક્સ 24. એટલે 3 ક્વેશ્ચન અટેન્ડ કરશો એટલે તમને 24 માર્ક્સ જે છે તમને મળવાપાત્ર થશે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર વિકલ્પ સહિત 6 પ્રશ્નો આપવામાં આવેલ હશે. તેમાંથી તમારે એક પ્રશ્નનો 6 માર્ક્સ રહેશે, એટલે વિકલ્પ સહિત ટોટલ 36 માર્ક્સ થશે. વિકલ્પમાંથી ફરજિયાત તમારે 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના રહેશે, તો એના તમારે 24 માર્ક્સ થશે ક્વેશ્ચન નંબર 2માં. જો ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમે 4 ક્વેશ્ચન ફરજિયાત અટેન્ડ કરો છો તો તમારે 24 માર્ક તમારા ખિસ્સામાં, આવી કંઈક વાત છે. દેન નેક્સ્ટ નંબર 3 ની વાત કરીએ તો 3 પ્રશ્નની અંદર 7 પ્રશ્નો ગિવન હશે અને એમના માર્ક્સ હશે પર પર્સન માર્ક્સ, પર ક્વેશ્ચન માર્ક્સ હશે 4 માર્ક્સ. સો વિકલ્પ સહિત કુલ ગુણ 28 થશે અને એમાંથી તમારે અટેન્ડ કરવાના 5 ક્વેશ્ચન રહેશે 7માંથી. તો 5 ક્વેશ્ચનના એક ક્વેશ્ચનનો 4 માર્ક, 5 ક્વેશ્ચનના 20 માર્ક્સ થશે. તમે 5 ક્વેશ્ચન અટેન્ડ કરો છો તો. દેન નેક્સ્ટ નંબર 4 ની વાત કરીએ. 4th ક્વેશ્ચનની અંદર 20 ક્વેશ્ચન ગિવન હશે, પર ક્વેશ્ચન માર્ક 2 હશે અને ટોટલ 20 માર્ક્સનો ક્વેશ્ચન નંબર 4 હશે. ધેન એમાંથી તમારે અટેન્ડ કરવાના 10 આઉટ ઓફ 10. ઓકે, એના કોઈ વિકલ્પ છે નહીં, એટલે 10માંથી 10 તમારે અટેન્ડ કરવાના છે અને એના ટોટલ માર્ક્સ થાય છે 20. ધેન નેક્સ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ક્વેશ્ચન નંબર 5 ની અંદર વિકલ્પ સહિત 12 ક્વેશ્ચન હશે. પર ક્વેશ્ચન 1 માર્ક છે, એટલે એક ક્વેશ્ચન 12 માર્ક્સનો થશે અને એમાંથી પણ 12 આઉટ ઓફ 12 અટેન્ડ કરવાના છે, એટલે ટોટલ 12 માર્ક્સ હશે. હવે આપણે જઈએ કંઈક આગળ કે તમારે વિકલ્પ સહિત પ્રશ્નો 40 પ્રશ્નો હશે તમારા પેપરની અંદર. ઓકે, 40માંથી તમારે 34 ફરજિયાત એટલે કે અટેન્ડ કરવાના ક્વેશ્ચન થશે. હવે તમે કુલ માર્ક્સ જોઈશો તો 136 માર્ક્સનું તમારું પેપર હશે. એમાંથી તમારે 100 માર્ક્સ અટેન્ડ કરવાના થશે. એના ટાઈમ ડ્યુરેશન જોવો છો તો સમય છે તમારો 3 કલાકનો સમય છે. હવે આપણું ક્વેશ્ચન એ મેઇન ક્વેશ્ચન છે કે 136 માર્ક્સનું પેપર હશે. તો નેક્સ્ટ આપણું ફર્ધર જે એનાલિસિસ છે મેથ્સનું કે કયા ચેપ્ટરમાંથી કયા સ્ટાન્ડર્ડમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, તો એની અંદર તમારે 136 માર્ક્સનું બધા ઓલ ઓવર જોઈ લેવાનું છે. કે સપોઝ કે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 સંકલન ઇન્ટિગ્રેશન છે, એમાંથી તમારે 19 માર્ક્સનું પૂછાય છે. તો એમની અંદર વિકલ્પ સહિતના પ્રશ્નો આવી જાય છે, એટલે એ એનાલિસિસની અંદર તમારે 136 માર્ક્સનું 11th and 12th ની બુકમાંથી પૂછાવવું જોઈએ. આના પછી પ્લસ આપણે કન્ટેન્ટની વાત કરી, પ્લસ આપણે મેથડ પણ પૂછાય છે, એટલે એ પણ એની અંદર ઇન્ક્લુડિંગ
હશે તો એની અંદર તમારે આ એનાલિસિસ જે છે એ સ્ટ્રોંગર બની જશે એ એનાલિસિસની અંદર, કે તમને પ્રિપરેશનમાં વેરી એન્ડ વેરી હેલ્પફુલ થશે આ એનાલિસિસ. 136 માર્ક્સનું આપણું પેપર હોય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે, કયો ચેપ્ટરની અંદર માર્ક વેઇટેજ વધારે છે કે જેના ઉપર આપણે વધારે ફોકસ કરી શકીએ. કોઈ એવા ચેપ્ટર પણ હોય છે કે એમની અંદરથી એક ક્વેશ્ચન પણ પૂછાયેલો નથી, તો એમને ઇગ્નોર કરવાની અહીંયા કઈ વાત નથી, પણ એ ચેપ્ટરનું અંદર આપણું ઓછું ધ્યાન હોય તો પણ આપણું પ્રિપરેશન એ મોડરેટ લેવલ થઈ શકે એમ. ઓકે, પછી એના રહી જાય કે એ પેપરમાંથી કશું નહીં પૂછાતું, એ ચેપ્ટર આપણે પહેલા કરીએ. એટલે આ કંઈક તમારી સ્ટ્રેટેજી રહેશે. તમને સ્ટ્રેટેજીની અંદર આ બધા એનાલિસિસ ખૂબ ખૂબ અને ખૂબ તમને હેલ્પફુલ થશે. તો જે વાત કરી પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ એનાલિસિસ કરીશું કે કેટલા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, જેથી કરી અને તમને પ્રિપરેશનની અંદર આગળ વધવામાં ખૂબ અને ખૂબ हेल्पफुल रह सके. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल